ધોરાજીમાં મરહૂમ હાજી બાબુ બગાડ તથા મરહૂમા હાજીયાણી ઝુબેદાબાઈ બગાડના ઈસાલે સ્લાબ વિના મૂલ્યે ચામડીના રોગો માટે કેમ્પ યોજાય તો 300થી વધુ દર્દીઓની જરૂરિયાત મુજબ દવાઓ તેમજ વિના મૂલ્યે અપાયતી સેવાકીય પ્રવૃત્તિઓમાં ઉમદા ઉદ્દેશ સાથે ધોરાજીના મરહૂમ હાજી બાબુ બગાડ તેમજ તેમની માતા મરહૂમા હાજીયાણી ઝુબેદાબાઈ બગાડના ઇસ્માઇલી સબાબમાં પોઠીવાલા તેમજ મેમણ જમાત ખાતે સવારના 9થી બપોરે 1 વાગ્યા સુધી ચામડી રોગના નિષ્ણાંત તબીબ નિલેશભાઈ જોશીનું વિનામૂલ્યે નિદાન કેમ્પ તેમજ સફળતાપૂર્વક યોજાયેલ છે. આ જરૂરિયાત મુજબ 300થી વધારે દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. કેમ્પની શરૂઆત કુરાન શરીફની તિલાવતથી કરવામાં આવી હતી. ધોરાજી સરકારી હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર જયેશ વસેટિયનના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કેમ્પને સફળ બનાવવા આયોજક સફરાજભાઈ સહિતના લોકોએ હાજરી આપી હતી. જેકેએસ ગુજરાતી સાથે મતીન બાપુ સૈયદ, ધોરાજી. સરપંચભાઈ, આજે કેમ્પ રાખવામાં આવ્યો ચામડીનું, શું કહેશો? ક્યાં હેતુથી રાખવામાં આવ્યું? આજે મરહૂમ બાબુભાઈ બગાડ તથા તેમની માતાજી મરહૂમ હાજી ઝુબેદાબાઈ બગાડના ઈસાલે સવારે કેમ્પ રાખેલો હતો અને આ કેમ્પની અંદરમાં એબાઉટ 330થી 350 જેટલા દર્દીઓ લાભ લીધેલો છે અને એ માટે હું દિનેશભાઈ જોશીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તથા આ સંસ્થા પોઠિયાવાડા જમાત એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તથા જે પેશન્ટે અમને ધીરજ બતાવી, પેશન્ટે ખૂબ અમને સપોર્ટ આપેલ એ બદલ પણ અમે પેશન્ટનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. જેમાં અમે દવા પણ ફ્રીમાં આપેલ અને બીજું એ કે અહીંયા બતાવી કે પછી કેમ્પમાં રીવિઝિટ થાય ડૉક્ટર પાસે તો ડૉક્ટર સાહેબે કીધું છે કે રીવિઝિટ પણ આ સંસ્થાનો સિક્કો મારેલો છે એ પ્રિસિઝનનો હું રીવિઝિટ પણ લઈ. ઓકે, તેમાં દવા આપશે? તેમાં દવા નહીં આપે, ખાલી ઓનલી રીવિઝિટ. નામાં કેમ્પમાં દવા આપવામાં આવે? કેમ્પમાં દવા ટોટલી ફ્રી આપવામાં આવેલ છે તથા નિદાન પણ ફ્રી કરેલ છે. અટાણે કેમ્પ ચાલુ જ છે તમારે? અત્યારે કેમ્પ હજી ચાલુ છે. હજી પેશન્ટ જ્યાં સુધી આવશે ત્યાં સુધી કેમ્પ ચાલુ રાખવાનું ચાલુ છે. કઈ રીતે તૈયારી છે તમારા આયોજક લોકોની આ કેમ્પમાં? આયોજનમાં એવું હતું કે આજે આ મોંઘવારીના જમાનામાં અત્યારે મધ્યમ વર્ગનું અત્યારે આ પેશન્ટમાં જે ઓછી વાળું થોડું અઘરું છે એટલે એબાઉટ 200-300 રૂપિયા વિઝિટ થાય પ્લસમાં 500-700 રૂપિયાની દવા થાય. તો એ હેતુથી અમે આ કેમ્પ રાખેલ કે જેમાં દર્દીઓ પૂરેપૂરો જે મધ્યમ વર્ગના છે, ગરીબ લોકો છે જેમાં લાભ લઈ શકે અને આ કેમ્પ એને બહુ જ ઘણો મદદરૂપ થયું છે. નામ? ઇકબાલભાઈ બત્તીવાલા. શું છે આજે કેમ્પ રાખવામાં આવ્યો ઇકબાલભાઈ? આજે મરહૂમ બાબુભાઈ બગાડ તેમજ ઝુબેદ હાજીયાણી બગાડ મરહૂમના સવાબ ઈસાલે સવાબના લીધે અમે આ લોકોનું નિલેશભાઈ જોશીનું સ્ક્રીનનું કેમ્પ કરેલ છે. તેમાં હિન્દુ મુસ્લિમ દરેક ભાઈ બહેનો 300થી 350 લોકો લાભ લીધો છે અને અવારનવાર અમે કામ કરીએ એવી કુદરતની મહેરબાની આવું કેમ્પ કરી. દવાને ફ્રીમાં આપવામાં આવે છે? તેમજ જરૂરત મુજબ દરેક દર્દીને દવા પણ આપવામાં આવેલ છે. અને કેટલા લોકોએ લાભ લીધો હતો? 300થી 350 લોકોએ લાભ લીધો. સંસ્થાનો તેમજ પોઠિયાવાલા જમાત સંસ્થાનો અમે આભાર માનીએ છીએ. તે લોકો બી સાથ સહકાર આપેલો અમને લોકોને. મેં ડૉક્ટર જોશી સાહેબ, નિલેશભાઈ જોશી ખાસ આભાર માનીએ છીએ તથા પેશન્ટ પર ધીરજ રાખીને કાયદેસર દવાઓ લીધી. તે પર અમે પેશન્ટ લોકોનો પણ ખૂબ આભાર માનીએ છીએ.